જય શ્રી સ્વામિનારાયણ. આ તમે જે જોઈ રહ્યા છો તો એ સમુદ્રને કિનારે આવેલું અતિ સુંદર અને પરમ પુરાતની કહેતા 5000 વર્ષ પુરાણું એ ભડકેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ જે ભડકેશ્વર મહાદેવ છે એ સ્વયંભૂ સમુદ્રમાંથી પ્રગટ થયેલા છે એવું માનવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો કે ચારેય બાજુ સરસ મજાનો સમુદ્ર છે. અને આમ પણ જોઈએ તો આ ફરવાનું સ્થાન પણ કહી શકાય. અને સરસ મજાનું ઉપર શિવલિંગ અને ધજા ફરકી રહી છે એ તમે જોઈ રહ્યા છો. તો જ્યારે જ્યારે સમુદ્રની અંદર વેળ આવતી હોય છે ત્યારે ત્યારે એવું માનવામાં આવે છે કે આ જે ભડકેશ્વર મહાદેવ છે એ જળ સમાધિ લઈ લે છે. અને ખાસ કરીને સમુદ્રનો કિનારો અને મહાદેવનું સુંદર મંદિર, આજુબાજુમાં બેસવાની જગ્યા અને સરસ મજાનો શીતળ શાંત પવન જ્યારે ફૂંકાતો હોય અને એવા સ્થાનની અંદર બેસી અને સમુદ્રના મોજા જોવાની લોકોને ખાસ મજા આવતી હોય છે. આદિ વ્યાધિ અને ઉપાધિથી તપ્ત થયેલું જે હૃદય એ આવા સ્થાનમાં બેસવાથી, કુદરતી નજારો નિહાળવાથી, દેવના દર્શન કરવાથી શાંત બનતું હોય છે. એ માન્યતા પ્રમાણે લોકો અહીંયા ખાસ કરીને ફરવા માટે આવતા હોય છે. એમાંય પણ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું શિવલિંગ દૂરથી તમને ઉપરથી દેખાય છે. એ તો બનાવવામાં આવ્યું છે, ઓરિજિનલ શિવલિંગના તમે દર્શન કરી રહ્યા છો. બ્રાહ્મણો રુદ્રાભિષેક કરાવી રહ્યા છે એટલે અમે દૂરથી જ આનો કેમેરો શૂટિંગ ઉતાર્યું છે. પણ આ જે મહાદેવનું લિંગ એ સ્વયંભૂ પ્રગટ થયું અને એવું પણ ત્યાંના લોકોનું માનવું છે કે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાને આ ભડકેશ્વર મહાદેવનું પૂજન અર્ચન વગેરે પણ કરેલું છે. એટલે એકદમ પ્રસાદીભૂત જૂનું પુરાણું આ લિંગ છે. ચારેય બાજુ રત્નાકર ઘૂઘવાટા કરી રહ્યો છે અને આ કુદરતનો નજારો જોવાની પણ ખૂબ જ મજા આવે. આકાશ પણ એકદમ નિર્મળ અને સ્વચ્છ, ક્યાંક ક્યાંક ભૂલા પડેલા મુસાફરોની જેમ સફેદ વાદળીઓ આપણને દેખાઈ રહી છે. સમુદ્રના જે મોજાઓ છે એ મંદિરને નુકસાન ન પહોંચાડે એના માટે ચારેય બાજુ આવા પથ્થરો મૂકી અને મંદિરની સુરક્ષા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અને છતાંય ત્યાંના લોકોનું એવું કહેવું છે કે સમુદ્રમાં જ્યારે ભરતી આવે ત્યારે જે શિવલિંગ છે એ જળ સમાધિ લે છે. એ દૃશ્ય આપણે તો જોયું નથી, પણ ખરેખર એ પણ દૃશ્ય દર્શન કરવા જેવું હશે. સાગરની અંદર ગાંડા તૂર ઊંચા ઊંચા મોજાઓ જ્યારે ઉછળતા હશે ત્યારે ભગવાન શિવજીને સહેજે સહેજે જલાભિષેક આ સમુદ્રદેવ કરતા હશે એવું નયનરમ્ય મનોરમ દૃશ્ય હશે. તમે જોઈ શકો છો કે અત્યારે પણ સમુદ્રમાં સુંદર મજાના મોજાઓ આવી રહ્યા છે. અમે ત્યાં બેસી અને થોડીવાર માળા વગેરે કરી, થોડા હરિભક્તો વગેરે પણ ત્યાં મળ્યા એટલે માળામાં બહુ મજા આવી નહીં એટલે અમે થોડીવાર બેસી અને પછી ત્યાંથી નીકળી ગયેલા. કારણ કે સમુદ્રની અંદર જળ બિલકુલ સ્થિર નથી હોતું. આનો મતલબ એવો કે એના પેટાળમાં કુદરતે એવી શું કારીગરી કરી હશે કે જેને કારણે 24 કલાક ગમે એવી વ્યક્તિ હોય ને તોય પણ ક્યારેક તો વિશ્રાંતિ લે, પણ દરિયાદેવ બિલકુલ વિશ્રાંતિ લેતા નથી. જો તમે મોજા જોઈ રહ્યા છો અને અવાજ પણ એવો સરસ ઘૂઘવાટા કરતો આવે, વાતાવરણ પણ એવું સરસ મજાનું હતું. ત્યાં ખાસું એવું ટ્રાફિક પણ નહોતું એટલે માળા કરવાની પણ મજા આવે એવું હતું. તો આ ભડકેશ્વર મહાદેવ એ દ્વારિકાનું પ્રસિદ્ધ તીર્થ ગણાય છે. કોઈ પણ ઓટોવાળાને કહો તો પણ એ ત્યાં લઈ જાય છે અને દ્વારકાધીશજીના મંદિરથી એટલું બધું દૂર પણ નથી. સરસ મજાની વાહનો પાર્કિંગ વગેરેની વ્યવસ્થા છે, બેસવા માટે બાકડા વગેરેની પણ સુંદર વ્યવસ્થા છે. થોડા પગથિયા ચડી અને પાછા ઉતરી અને આપણે આ મંદિરે દર્શન કરવા માટે જવું પડે છે. અમે આકાશ, સમુદ્ર વગેરેનો સુંદર નજારો છે એને નિહાળી રહ્યા છીએ. તો દ્વારિકા જવાનું થાય ત્યારે માત્ર દ્વારકાધીશના દર્શન કરી અને પાછા નહીં વળતા. આ જે પ્રસાદીભૂત તીર્થો હોય તો એના જરૂરથી તમે દર્શન કરવા માટે જાજો એવી મારી બધાને ભલામણ. જય શ્રી સ્વામિનારાયણ.